જી, 1 મિનિટ બેસો. હું દૂધ અને બ્રેડ લઈને આવું છું. એ ખાશો તો ડોક્ટરની મેડિસિન લેવામાં સરળતા રહેશે. ઉપર બેઠેલો ઈશ્વર બહુ મહેરબાન છે જી. બધી મુશ્કેલીઓમાંથી આપણને ઉગારી લીધા, મારા પતિને બચાવી લીધા. નહીં તો અમારા પર કેવી આફત આવી પડતી. જી, કંઈક તો વાત કરો. વાત કરો તો મને સારું લાગશે. માં, દૂધ છે કે નહીં જરા જોઈને કહેને. પપ્પા, શું થયું જી? પપ્પા, સુશીલા, જ્યારે આના જેવા બદનામ આપણા ઘરની અંદર હોય તો આપણે જ ચૂપચાપ ઘરની બહાર આવી જવું જોઈએ. તું પણ બહાર આવી જા ને. કેવી વાતો કરો છો તમે? અંદર આવો. જેનું માન સન્માન લૂંટાઈ ગયું હોય એ ઘરમાં હાજર હોય ત્યારે હું ઘરમાં કેવી રીતે આવી શકું? મારા માન સન્માન પર કાદવ ઉછાળ્યો છે. આ બધા લોકોના મોબાઈલમાં તારી દીકરીની હકીકતની આ શોર્ટ ફિલ્મ સુપર હિટ થઈ ગઈ છે. આ જો ઘરમાં હોય તો હું ઘરમાં કેવી રીતે આવી શકું? બોલ. એ ઘટના તો ક્યારની પતી ગઈ છે. અરે એવું નથી સુશીલા. જ્યાં સુધી મોબાઈલ રહેશે એ વિડિયો તો ચાલતો જ રહેશે. જ્યારે પણ કોઈ નવો વ્યક્તિ એ જોશે ત્યારે આ બીપી વૈષ્ણવના માન સન્માન પર થૂકીને ચાલ્યો જશે આગળ. આ બદનામ છોકરી સાથે હું મારી બાકીની જિંદગી જીવવા નથી માંગતો, સમજી? જો, કાં તો તારી આ દીકરી ઘરમાં રહેશે કાં તો હું રહીશ. નિર્ણય તારે કરવાનો છે. હા તો શું તમે ઈચ્છો છો કે હું જ મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકું? વાત સાચી છે સુશીલા. ગીતા તારા માટે તો જીવે છે પણ મારા માટે તો મરી ચૂકી છે. એક તો પોતાના મા બાપની ઇજ્જતને બજારમાં છડે ચોક નીલામ કરી છે. આપણે કેવી રીતે આરે દીકરી કહીએ? સુશીલા, મારું દિલ તૂટી ગયું છે, એને ફરીથી જોડી નહીં શકાય. જી, આનાથી આગળ મારે કોઈ ડિસ્કશન નથી કરવું. સુશીલા, મોતના મોઢામાંથી બહાર કાઢીને તું મને પાછો ઘરે તો લઈ આવી, પણ તું મને જીવતો જોવા માંગે છે કે મરેલો જોવા માંગે છે એ નિર્ણય તારે જ કરવાનો છે. જલ્દી નિર્ણય કર સુશીલા. આ ઘરમાં કોણ રહેશે? ગીતા, હું કે પછી મારી લાશ? શ્રુતિ, વિજયના લગ્નના દિવસે તું આવી રીતે ઊભી રહેશે કેમ ચાલશે? પંડિત આવે પહેલા બધું રેડી છે કે નહીં એ તારે થોડું જોઈ લેવું જોઈએ ને. એ બધું તો થઈ જશે ભાનુ, પણ તારી બુદ્ધિને શું થયું છે મને સમજાઈ નથી રહ્યું. એટલે તું વિજયના લગ્ન છે એવું કહી રહી છે, પણ આજે તો વિજયની સગાઈ જ છે ને? હા, જી હા. હાલો, તમાર હા, મગજ ઠેકોણે ઈ જ તો. સકા નહીં. હું ચારનો એ જ તો પૂછી રહ્યો છું. તમે કોણ છો બોલો ને ભાઈ? ઓહ, વેવાઈજી છે. સોરી વેવાઈજી, અનનોન નંબર છે ને. હું વાત છે? અરે આટલી નાની વાત માટે તમે લોજમાં જવાનું કહો છો? આવડો મોટો બંગલો શેના માટે બનાવ્યો છે મારા જીજુએ? ઓયકન આવી જાવ, ઓયકન ફ્રેશ થઈ જજો. આ હારું બાય. કોણ હતું? વેવાઈ હતા, છોકરીના બાપા. હમણાં કલાકમાં હોય આવે જ છે. પંડિત? આ એ પણ નીકળી જ જશે, કદાચ હાથે જ આવતા હશે. અને જે મહેમાનોને બોલાવ્યા છે એ? અરે જીજુ ચેવી વાત કરી રહ્યા છો? બહારથી કોઈ નહીં આવવાનું, ખાલી આપણે ઘરવાળા જ હોઈશું. સોશિયલ ડિસ્ટન્સિંગ કરો. અને વિજય એ ક્યાં છે? દેખાઈ રહ્યો નથી. વિજય અત્યારથી નહીં આવે, એ તો આજના પ્રસંગનો હીરો છે. બધી તૈયારી થઈ જશે પછી ટીડિંગ એન્ટ્રી મારશે. ધમાલ મચાઈ દેશે જીજુ. ધમાલ મચાવવા વાળો હંમેશા વિલન હોય છે મામા. ખુશીથી ધમાલ મચાવશે એવું કીધું મેં, કિરણ. મતલબ ખુશીને બરબાદ કરવા માંગે છે? અરે શ્રુતિ, તું ચેવી અશુભ વાતો કરી રહી છે. ઓય આ બધું અરેન્જ કરવાની છે ધ ગ્રેટ ભાનુમતી, એટલે મારી બેના. એટલે હવે તો આપણી ખુશીઓ વધવાની છે. અને રંગમાં ભંગ પાડવાની તાકાત કોની છે? જી, તમે મહેરબાની કરો, ગુસ્સામાં આવીને આપણી ગીતાની જિંદગી બરબાદ ન કરો. એની હરકતોને કારણે અહીં તો મારા આખા ઘરની ઇજ્જત બરબાદ થઈ ગઈ છે. આપણી ગીતાને કંઈ જ નથી થયું. એને બદનામ કરવા વાળો પેલો મંત્રીનો દીકરો છે. મતલબ એમાં ભૂલ તો એની પણ છે ને. તમે કહો છો કે આપણા ઘરની ઇજ્જત બરબાદ થઈ છે,
ગીતાને આ સ્થિતિમાં લાવનારા એ મંત્રીના દીકરાની પણ ઇજ્જત બરબાદ થઈ જશે ને. આ બધી વાતોથી તું મને કન્વિન્સ કરવા માંગે છે ને સુશીલા? એ તો પુરુષ છે સુશીલા. આ સમાજ એને હીરો બનાવીને ખભે શાબાશી આપશે. પણ આપણે તો છોકરી છે ને સુશીલા. આ સમાજ આપણને શું શું કહે છે તને ક્યાં ખબર છે કઈ? પપ્પા હા, મને પપ્પા કહીને બૂમો ના પાડ. જે ખોટું છે એના વિશે તું વિચાર. જો સુશીલા, રોજ રોજ ઝેર પીવડાવે એવી છોકરીને તું ઘરમાં રાખવા માંગતી હોય તો રાખી લે, રે એની જોડે. પણ મને મરવા માટે જવા દે સુશીલા. પપ્પા વારંવાર મરવાની વાતો કેમ કરો છો? એટલા માટે કેમ કે મને વારંવાર મરવાનું સૌભાગ્ય તું જ આપે છે બેટા. એ તો મંત્રીનો દીકરો છે ગીતા. એ ગમે તેવી ભૂલ કરે તો પણ એ ભૂલને છુપાવીને માથું ઊંચું કરીને જીવશે. પણ આપણે લોકો મિડલ ક્લાસ છીએ, મધ્યમ વર્ગના લોકો. આપણી औकात નથી કે મોટા લોકો સાથે પંગો લઈએ. તારા નામ પર જે કલંક લાગ્યું છે ને બેટા, એ ક્યારેય નહીં ભૂસાય. મારી દીકરી સાથે કોઈ લગ્ન કરી લો એવું કહીને હું કોને પૂછવા જાઉં સુશીલા? એટલું જ નહીં, ગીતાને કારણે એની બહેનની જિંદગી પણ બરબાદ થઈ જશે. રોજ રોજ સમાજના લોકોનો કટાક્ષ સાંભળીને આપણે કેવી રીતે જીવીશું સુશીલા? માનવાળી જિંદગી છોડીને અપમાનવાળી જિંદગી જીવીએ, આવું તું મને સમજાવે છે સુશીલા? હવે મારે એક જ વાતનો જવાબ જોઈએ છે. તારી દીકરીને ઘરમાંથી કાઢીને મને ઘરની અંદર લઈશ કે પછી આને ઘરમાં રાખીને તારા પતિને તું ખોવા માંગે છે? મમ્મા શું છે આ બધું? હું મારી જાતે તૈયાર થઈને આવી જાત ને. આ કોઈ સામાન્ય દિવસ નથી કે તું તારી જાતે તૈયાર થઈ જઈશ વિજય. એ વિજય, આજે તારી જિંદગી બદલાઈ જવાની છે. શ્રુતિ, એક બાજોટ લઈ આવ. અલી એ બાજોટ કેસે નેચે બેહવાનું હોય ને તેઓ પડું જો. મને બધું ખબર છે મામા. હવે મને નાનું બાળક ન સમજશો. મારી દીકરીને પણ ખબર છે કે અહીં શું થઈ રહ્યું છે, પણ મારા ઘરમાં આજે શું થઈ રહ્યું છે મને જ નથી સમજાઈ રહ્યું. આ શુકનની વિધિ છે, મારે અલગથી થોડું સમજાવવાનું હોય. અને આ શુકન માટે વિજયના માથામાં તેલ લગાડવાનું છે. બેના મફતમાં તેલ મળ્યું એમ વધારે ના લગાઈ દેતી હો. કારણ કે તેલ નીકાળવા રહ્યો ને પછી તૈયાર ના થઈ શકે તો સોડીવાળા આવશે ત્યારે ઇમ્પ્રેશન શું પડશે? ભૈલા, આ બધું મને ખબર નથી એમ. આ તો માત્ર વિધિ છે. બરાબર છે. આ બધી વિધિઓ ને રિવાજો પતી જાય પછી જો કોઈ પાર્ટી માંગશે તો આપણે બૂમ પડાઈ દેશું. જોજે. એટલે આ તો જોક હતો. જોક માર્યો. બાકી મહેમાન ચો આયા જ છે. ના ભાનુ, આ તેલની વિધિ આજે વિજયના લગ્ન થોડા છે? આજે તો સગાઈ છે ને. સગાઈનો શું મતલબ છે? નક્કી થયું. શેના માટેનો સંબંધ? લગ્ન થવાના છે એ માટે. એનો મતલબ એ પણ શુભ કાર્ય જ છે ને. એટલે લગ્નના શુકનની વિધિ સગાઈમાં ન કરી શકાય એવું કોણે કહ્યું? મારી બેને જે કોઈ કરે છે એમાં એની અદ્ભુત થિંકિંગ હોય છે, ભવિષ્ય સાથે સિંકિંગ હોય છે ને એમાં સંસારનું લિંકિંગ હોય છે. એના બેના મામા તમે થોડી વાર ચૂપ રહેશો. તમારી વાતોને કારણે આ વિધિ પતતી જ નથી ક્યારની. તેલ ટપકે છે અહીંયાથી. હમણો પૂરું થઈ જશે. જે શરૂ થાય છે એ પૂરું તો થાય જ છે. ગમે તેમ પૂરું ન થવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ પૂરું થવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ એટલે એ જ થશે. આજે અહીં સગાઈ નહીં, વિજયના લગ્ન થશે. ઉભો રે વિજય, હું સાફ કરું છું. ગીતા એની જિંદગીમાં આવે પહેલા આના લગ્ન થઈ જાય, બસ એની જ રાહ છે. સુશીલા, મારે તને રડતી નથી જોવી. તારો નિર્ણય સાંભળવો છે, માત્ર નિર્ણય. પપ્પા તમારે જીવવું પડશે. પપ્પા અંદર આવો. ગીતા, માં ત્યાં જ ઊભી રહેજે. એક પણ ડગલું આગળ વધી તો તને મારાશે. આ તમારું ઘર છે પપ્પા. અંદર આવો. આવી જાઓ પપ્પા. એને માફ કરી દો. એ આપણી દીકરી છે. ગીતા, ગીતા, ગીતા આવી જા બેટા. આવી જા બેટા. જીદ ના કરીશ. તું આવી જીદ કેમ કરી રહી છે? માં ભૂલ્યા વગર પપ્પાને દવા આપજે. પપ્પા જતા પહેલા એક વાત કહીશ.
જે મેં તમને પહેલા પણ કહી હતી, આ તમારી દીકરી તમારું માથું ક્યારેય ઝૂકવા નહીં દે. હું હંમેશા તમારું માન જળવાય એવું કામ કરીશ. આ દીકરી તમને ફરીથી માન સન્માન પાછું અપાવીને જ રહેશે પપ્પા. જઉં છું માં, જઉં છું પપ્પા. ગીતા, ગીતા મારી વાત સાંભળ. ગીતા ના જઈશ બેટા. ગીતા, ગીતા. બેના હું વાત છે હોનાના દાગીના બહાર કાઢ્યા છે ને? પડછાયાની જેમ પીછો કરી રહેલી એ ભૂત જેવી ગીતાને દૂર ભગાડવા માટે આ સોનાને બહાર કાઢવું જ પડશે ભૈલા. ઓહ અચ્છા, ભોણાના માથે તેલ લગાવતા લગાવતા આ ગમછો ન્યાચા કરીને કાનમાં કીધેલું એ ચાણ થશે. ધામધૂમથી બધાની સામે જ થશે ભૈલા. આ બધું તો બરાબર છે બેના, હામે ઘરેણા પડ્યા છે એમાંથી એક તો હાથમાં પહેરાય અને બીજું મંગળસૂત્ર જેને ગળામાં પહેરાવાય. પૂર્ણિમા આજે જ આ ઘરની વહુ બનશે. જોવાવાળાનો શોખ લાગવાનો. પણ મારે તો મારા જીવનમાં દુઃખ લઈને આવનારી એ ગીતાને બહાર ધકેલવી છે બસ. ઓહોહો, એટલે ગુરુજીએ એ દાડે આલેલા સૂચન પર આજે અમલ કરી રહી છે. એ ગીતા નામની બલાથી આજે પરમેનન્ટ છુટકારો મળી જશે હે ને મારી બેના? કેમ નહીં? ગીતા નામની બલાએ આપણને કેટલા દિવસ નચાવ્યા છે તે તો જોયું જ છે ને ભાઈ. ગુરુજીએ કહ્યું હતું કે એ છોકરી તમારો પીછો કર્યા વગર નહીં રહે. મારા શરીરને અડશે કે તરત જ પ્રકૃતિ સંકેત આપશે ને એણે આપ્યો. એટલે જ તો એ ગીતા છે આપણને ખબર પડી ગઈ. અને એના પછી કોલેજમાં તાર દીકરાએ માન ગવાયું, સ્પોર્ટ્સમાં હારી ગયો એટલે તાર દીકરાએ દિમાગ ખરાબ કર્યો અને પછી વિજયે બીપી વૈષ્ણવના ઘેર તાળું મરાયું. એની દીકરી ગીતાના કારણે તારા પતિ એક મિનિસ્ટર તરીકે એન્ટ્રી લીધી અને પછી કમ્પ્લેન રજીસ્ટર થઈ અને મિનિસ્ટરે ગીતાના ઘેર જવું પડ્યું. તારા દીકરાએ ગીતા પાસે માફી માંગવી પડી. એ સોડીના કારણે પાગલ થઈ ગયો અને પછી આખું કાવતરું કર્યું અને પેલો વિડીયો બનાવ્યો વિજય, જેના લીધે એના બાપે ઝેર પીધું અને હોસ્પિટલમાં દાખલ થયા અને મોત સામે બાથ ભીડી ને એ વીર છે એવું જાહેર થયું. આગળ શું થશે? ગીતાને વિચારવાનો સમય ન મળે એટલે જ નક્કી કર્યું છે. આજે સગાઈના નામ પર ઘરમાં લગ્ન થવાના છે. લગ્ન મજાથી લગ્ન કરજે બેના. ખાલી એકવાર ગુરુજીએ બતાવેલી કુંડળીવાળી એટલે કે આ વલસાડવાળી સોડી પૂર્ણિમા હાથે જો આપણા વિજયના લગ્ન થઈ ગયા તો પછી એ ગીતા નામની બલાઓ આપણા ઘરમાં એન્ટ્રી નહીં લઈ શકે. પણ ગીતા એના કારણે એના પપ્પાની હાલત આવી થઈ છે એવું વિચારીને ચૂપતો નહીં જ બેહો. આજે તો અહીં લગ્ન સંપન્ન થઈ જશે. એ પછી એ કંઈ પણ કરે, મારે શું? એટલે કેમ કે ગીતા હાથે જોડાયેલા બધા રસ્તા બંધ થઈ જશે. આજ પછી એ સોડીના જીવનમાં ખાલી ઓસુ ને ઓસુ જ રહેશે. એને એકદમ સૂટ થાય એવું ગાયન છે. દ્વારિકાના નાથ મને બચાઈ લેજે તું, તારા આસરે જ હવે હું તો બેઠી છું. મા બાપની ઇજ્જત ને રોજ રોજ ઉછાળવા વાળી આ દીકરીને આપણે આપણી પોતાની દીકરી કેવી રીતે કેવી? તારા નામ પર જે કલંક લાગ્યું છે ને બેટા, એ ક્યારેય નહીં ભૂસાય. રસ્તો છે પણ મંજિલ નથી. ક્યાં જઈ રહી છું હું, શું કરી રહી છું ખબર નથી. જીવનમાં જેની પાસે કોઈ અપેક્ષા જ ન હોય એનું જીવન તો બેકાર છે. બધાએ તો મારો હાથ છોડી દીધો. હવે તું કેમ આંખોમાંથી વહ્યા કરે છે? તું કેમ આવે છે મારી સાથે? તું છે એવું કહેવા માટે, એટલે મુશ્કેલીના સમયે સાથ નિભાવવા વાળા, સાથે રહેવા વાળા માત્ર આંસુ જ છે કે શું? રોવાથી મન હળવું થાય છે એવું લોકો કહે છે. પણ આજે જીવનની આ મુશ્કેલીઓનું સમાધાન કેવી રીતે મળશે? ઘરેથી કાઢી મૂકવા વાળા પપ્પા, બદનામ કરવા વાળો મંત્રીનો દીકરો. હું તો રસ્તા પર આવી ગઈ છું. મારા બધા લોકો એક જ મિનિટમાં મારાથી દૂર થઈ ગયા છે. આજે ક્યાં જઉં હું? શું કરું હું? હા, મરી જાઉં પછી બધા કહેવા આવે છે કે આવું ન કરવું જોઈએ. પણ અત્યારે આંસુ લૂછવા માટે કોણ આવે છે? કોઈ જ નથી આવતું ને. ભલે સ્વાભિમાન તો સમાજ સામે એકલા લડતા જ શીખવે છે, પણ આજે આ જ સ્વાભિમાનને કારણે હું રસ્તા પર આવી ગઈ છું. હવે આ સમાજનો હું સામનો કેવી રીતે કરું?